આજે આપણે બનાવશું ભૂંગળા બટેકા, જેના માટે નાની સાઈઝના ભૂંગળા છે તે લીધેલા છે. બટેકાને બાફી આ મુજબના મીડિયમ સાઈઝમાં પીસ કરી લેવાના. લસણની પેસ્ટ છે 2 થી 3 ચમચી, સમારેલું ટામેટું, મીઠા લીમડાના પાન, લાલ મરચું પાવડર, હિંગ અને હળદર લીધેલી છે. ગાર્નિશિંગ માટે કોથમીર લીધેલી છે. ગેસ ઉપર તેલને ગરમ કરી પહેલાં આપણે ભૂંગળા તળી લઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ભૂંગળાને એડ કરી બંને બાજુ ભૂંગળાને પલટીને સારી રીતે તળી લેવાના છે. ભૂંગળામાં જે તેલ હોય તેને ઝારાની મદદથી આપણે આ મુજબ કાઢી લઈશું અને તળાઈ ગયેલા ભૂંગળાને એક વાસણમાં રાખી દઈશું. તેવી જ રીતે બીજા ભૂંગળા આપણે એડ કરી તળી લઈશું. ભૂંગળા આપણા બધા જ તળાઈ ગયા છે. હવે તે જ તપેલીમાં આપણે બટેકાને વઘારી લેવાના છે. હવે એક્સ્ટ્રા જે તેલ છે તેને અલગ આપણે વાસણમાં કાઢી લઈશું અને 3 થી 4 ચમચી જેટલું તેલ તપેલીમાં રહેવા દઈશું. તેલ ગરમ જ છે એટલે આપણે તેમાં એડ કરી દઈશું. જીરું એડ કરીશું. થોડાક મીઠા લીમડાના પાન છે તેને એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરી ત્યારબાદ તેમાં લસણની પેસ્ટને એડ કરી દઈશું. 1 મિનિટ સુધી આપણે લસણની પેસ્ટને સાંતળી લેવાની છે. ત્યારબાદ તેમાં સમારેલું ટામેટું એડ કરી દઈશું. તમે ટમેટાની પ્યુરી પણ એડ કરી શકો છો. ચપટી હળદર પાવડર એડ કરી સ્વાદ મુજબ મીઠું એડ કરી ટમેટાને પણ આપણે સારી રીતે સાંતળી લેવાના છે. ટમેટા સુકળાઈ ગયા છે ત્યારબાદ તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી જેનાથી બટેકાનો કલર ખૂબ જ સરસ આવે છે. હવે આ પેસ્ટને આપણે સારી રીતે સાંતળી લઈશું. 1/2 કપ જેટલું આપણે પાણી એડ કરી સાંતળી લઈશું જેથી મસાલા આપણા ચોટી ના જાય. તમે જોઈ શકો છો કે બધા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. ત્યારબાદ આપણે બટેકાને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી બટેકાને આપણે નીચે ઉતારી લઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તમે લીંબુનો પણ યુઝ કરી શકો છો. હવે તૈયાર થઈ ગયેલા બટાકાને આપણે એક પ્લેટમાં કાઢી ભૂંગળા સાથે સર્વ કરશું. ખૂબ જ ટેસ્ટી એવા લસણિયા બટાકા અને ભૂંગળા તૈયાર છે. મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.